જય સિયારામ. ભાનુબાપુ ભાવનગર. રામકથા, ભાગવત કથા, શ્રીમદ દેવી ભાગવત કથા, રામદેવ કથા, દરેક કથાઓના વક્તા. કથાઓમાં ભક્તોના ચરિત્રો આવે છે, ભગવાનની વાતો આવે છે. એમાંનું એક બહુ સારું નામ એવા ભોગાવદરના દાસી જીવન થયા. જેમ આપણે નરસિંહ મહેતાની વાતો સાંભળી એ જ રીતે દાસી જીવનના ભગવાને જે જે કાર્યો કર્યા છે, ભક્તની લાજ જવા ન દે એ ભગવાન છે. એવા એક દાસી જીવનની બહુ સારી વાતો છે. એકવાર દાસી જીવન ભજન ગાવા ગયા અને ભજન ગાવા ગયા ત્યારે દાસી જીવને હાથમાં વીંટીઓ પહેરેલી, ગળામાં ચેન, આવું બધું ઠાઠ જોઈ અને રાજાના રાણી અને એમના એક દાસી એ જઈને ભગતને એક પ્રશ્ન કર્યો કે તમારે ભજન ગાવાના અને આટલો બધો ઠાઠમાઠ, એટલે દાસી જીવન સાહેબ પૂછે છે કે આપ કોણ છો? ત્યારે કહ્યું કે ફલાણા રાજા અને એમના રાણી, એમની હું દાસી છું. એટલે દાસી જીવન એમ કહ્યું કે તમે એક સામાન્ય રાજા, એમના રાણી અને એમના તમે દાસી, અને તમે આટલો બધો ઠાઠમાઠ કર્યો હોય તો હું તો ભગવાનની દાસી છું. એટલે એમનું નામ દાસી જીવન એવું કહ્યું. બહુ સારા ભજનો દાસી જીવન દ્વારા. ક્યારેક એવું લાગે વેદ પુરાણો અને એનો સાર એ ભજનોમાં વણીને આ ભક્તોએ આપણી પાસે રજૂ કર્યું છે. એટલે બહુ સરસ મજાની વાતો કરી. ભાગવતમાં જે ગોપી ગીત છે અને ગોપીઓનો જે ભાવ છે એવો જ ભાવ દાસી જીવને પોતાના એ ભજનની અંદર એના જે શબ્દો છે, ગોપીઓ એમ કહે છે કે અમારું મન અસ્થિર છે. ભગવાન કૃષ્ણની બાંસુરી વાગે અને ગોપીઓ એ તરફ દોડે. ત્યારે ભગવાને એમ કહ્યું કે ગોપીઓ તમે શું કામ અહીંયા આવો છો? ત્યારે ગોપીઓ એમ કહે છે કે તમારી બાંસુરી વાગે છે અને અમારું મન વિચલિત થઈ જાય, અમે એ તરફ દોડતા આવીએ છીએ. એ જ ભાવ, એ જ પ્રેમ દાસી જીવને પોતાના ભજનની અંદર એ સમજાવ્યું છે. પ્રેમ ચંદનના ઝાડવા, એ પ્રેમ ચંદનના ઝાડવા, દેહુ મારો પ્યારે માવાની મોરલીએ મારા મનડા હેર્યા રે, માવાની મોરલીએ મારા મનડા હેર્યા રે, માવાની મોરલીએ મારા મનડા હેર્યા રે. બાંસુરી વાગે છે અને મન એ તરફ જાય છે એ ભાવ. આંસુડે ભીંજાય કંસવો મારો, આંસુડે ભીંજાય કંસવો, ભીંજાય આછા શિર રે, માવાની મોરલીએ મારા મનડા હેર્યા રે, માવાની મોરલીએ મારા મનડા હેર્યા રે. દાસી જીવન સત ભીમના ચરણા, એ દાસી જીવન સત ભીમના ચરણા, ઓલ મુરલી વાળો રે, માવાની મોરલીએ મારા મનડા હેર્યા રે, માવાની મોરલીએ મારા મનડા હેર્યા રે. મન હરી લે એવી ભગવાન કૃષ્ણની બાંસુરી, ભાવ અને પ્રેમ. એવા જ ભાવ અને પ્રેમથી ગવાયેલા આ ભજનો, સંતોની જે વાણી અને એના હૃદયમાંથી નીકળેલા ઉદ્ગારો, એ મને એવું લાગ્યા કરે કે શાસ્ત્ર, વેદ અને પુરાણોનો જે સાર છે એ બધા જ સાર આ ભજનોમાં જોવા મળે છે. તો એવા ભક્તરાજને વારંવાર વંદન. આ સોરઠ ભૂમિ છે અને ત્યાં અનેક સંતો અને ભક્તો થયા, અનેક સુરવીરો થયા.
દાસી જીવનની થોડી 2-3 વાતો આપણે કરવી છે. એક વાતો કરતાં કરતાં આપણે 3-4 વિડીયો દાસી જીવનની અંદર જે ઘટનાઓ ઘટી છે એની વાતો થોડી કરીશું. એટલા શબ્દો સાથે આજના કાર્યક્રમને, આજના સત્સંગને આપણે વિરામ આપીએ. લોકો તરફથી ખૂબ ભાવ અને પ્રેમ મળી રહ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર સૌને. જય સિયારામ.